આપણી સંસ્કૃતિનું વર્ણન તેની અંદર હોય છે. ગઈકાલે ચારણ કવિ અમારે કાળુભાઈ સુંદર મજાની એક બુકનું વિમોચન કર્યું પાનેદ્રા માતાના હાથે. હું સાંજે તેનું અધ્યયન કરવા વાંચતો હતો તો માતાજીના ખૂબ ગુણ ગાયા છે ચારણ કવિ કાળુભાઈ. અને ચારણોને તો ભગવાનનું વરદાન, માં સરસ્વતી તો સાંય હોય છે. આટલી સુંદર શબ્દ રચના, એટલું સુંદર કાવ્ય રચના, આટલી સુંદર મીઠી વાણી એક માની મેર હોય છે. અને પૂર્વજોના એ બધા સંસ્કાર હોય છે. તો મારા યુવાન ભાઈઓ બહેનોને બહુ હૃદયની વિનંતી છે, વધારેમાં વધારે વાંચવાનો આદતી બનીએ આપણે. બિસ્તર ઉપર આપણા માટે એક સારું પુસ્તક રોજ માટે આપણા તકિયા નીચે હોવું જોઈએ. એટલે તકિયા નીચે એટલે રાખી મૂકવાનું એમ નહીં, પાછું વાંચવાનું તેને. ઘણા માણસો એવું પકડે લે કે તકિયા નીચે આપણને રાખવાનું કીધું છે, પણ એ પણ તમને કહું કે સારું પુસ્તક આપણા ઓછીકારે તકિયાની નીચે હોય ને તો રાતે સપનાય પણ સારા આવે, કારણ કે કાંઈક તો વાઇબ્રેશન હોય ને એને. હમણાં જ એક સાધુએ બહુ સરસ વાત કરી કે કોઈને ખરાબ સપના આવતા હોય એમને સારું પુસ્તક પોતાના તકિયા નીચે રાખવું અને એક રુદ્રાક્ષની માળા રાખવી તો તેને સારા સપના આવે છે. આ એક વિજ્ઞાન છે, એક મનોવિજ્ઞાન છે ને. કોઈની કોઈ અસર હોય છે. નદી કિનારે આપણે બેઠા હોય તો કેટલો આનંદ આવે, એકાંત વનમાં બેઠા હોય તો કેટલો આનંદ આવે છે. કોઈ દેવાલય શિવાલય શાંતિથી મૌનથી બેઠા હોય તો કેટલો આનંદ આવે છે. આપણા મંદિરો એ મૌનનો સંદેશ આપે છે. વાણીનું મૌન તો શ્રેષ્ઠ છે, પણ તેના કરતા શ્રેષ્ઠ કોઈ મૌન હોય તો એ વિચારોનું મૌન છે. વાણીથી મૌન રહેવું સરળ છે, પણ વિચારોથી મૌન રહેવું એ બહુ જ કઠિન હોય છે. આ શિવ મહાપણા ગ્રંથના પ્રારંભમાં એમ કહ્યું, અડધા શ્લોકનો પણ માણસ પાઠ કરે તો તેનું સર્વ રીતે મંગલ થાય છે. આગળ એમ કહ્યું કે જે માનવ શિવ મહાપણા ગ્રંથની પૂજા કરે તો દિને દિને અશ્વમેધસ્ય, અશ્વમેધ યજ્ઞ કરવાનું જે ફળ મળે એ ફળ આ શિવ મહાપણા ગ્રંથની પૂજા કરવા માત્રથી પ્રાપ્ત થાય છે. તેથી આપણે શિવ કથાના પ્રારંભે જજમાન શ્રીઓ અને આયોજક શ્રીઓ સૌ શિવ મહાપણા ગ્રંથની પૂજા કરે છે. આપણા વિપ્રજનો સુંદર મંત્રો વડે ભગવાનની પૂજા કરાવે છે. શિવ મહાપણા ગ્રંથની પૂજા થાય છે. શા માટે? આપણા ગ્રંથો એ આપણા ભગવાનની વાંગમય મૂર્તિ છે, બોલતી મૂર્તિ, શબ્દ મૂર્તિ છે. આ શબ્દ લિંગ છે. તેથી જે માનવ આદરપૂર્વક ને ભાવપૂર્વક અને ભક્તિપૂર્વક શિવ મહાપણા ગ્રંથની પૂજા કરે છે એમને મહાન યજ્ઞ અશ્વમેધ યજ્ઞ કરવાનું ફલ મળે. દિને દિને અશ્વમેધસ્ય. શિવ મહાપુરાણની અંદર ભગવાન મહર્ષિ વ્યાસ શિવ કથાના પ્રારંભે ભગવાન મહાદેવની કથાનો મહિમા ગાય છે. એક શ્લોકમાં એવું કહ્યું, ગાયંતયો અહર્નિશમ. જે માનવ દિવસ અને રાત્રે શિવ મહાપુરાણનું ગીત ગાય છે, એમની સેવા કરવા માટે, એમની આજ્ઞાનું અનુસરણ કરવા માટે દેવ સમૂહ સાથે ઇન્દ્ર ઉપસ્થિત રહે છે. કેટલી સરસ વાત કરી છે. ઇન્દ્ર એકલા નહીં, દેવ સમૂહ સાથે ઇંતજાર કરે, પ્રતીક્ષા કરે, રાહ જોવે, વાટ જોવે છે કે મને આમની સેવા કરવાનો, એમની આજ્ઞા કરવાનો અવસર, પાલન કરવાનો અવસર મળે, આજ્ઞાનું અનુસરણ કરવાનો મને અવસર મળે, એમની સેવા કરવાનો મને અવસર સાંપડે. ગાયંતયો અહર્નિશમ દેવા ઇન્દ્ર પુરોગમા. પૂરા દેવ સમૂહ સાથે ઇન્દ્ર રાહ જોવે છે કે મને એમની સેવા કરવાનો અવસર મળે. પણ કોના માટે? દિન ને રાત જે શિવ મહાપુરાણનું ગીત ગાવામાં આવે છે, આપણા પુરાણોને ગાવામાં આવે છે. ગાયેલું સમજાતું નથી, તેથી બોલવામાં આવે છે. અને બોલતા નથી આવડતું તો શ્રેષ્ઠ સદગુણ અને શ્રેષ્ઠ કલા એ સાંભળવું છે. એક શ્લોકમાં એવી વાત કરી છે, 7 સંહિતાઓ સાથે જે શિવ મહાપણા ગ્રંથનો પાઠ કરે છે એ માનવ જીવિત હોય તો પણ તેને મુક્ત માનવો. જીવનમાં એક જ વાર, એક જ વખત થઈ શકે તો પ્રથમ શ્લોકથી લઈને અંતિમ શ્લોક સુધી, પહેલી પંક્તિથી લઈને અંતિમ પંક્તિ સુધી
પૂર્ણ શિવ મહાપળ ગ્રંથનું પારાયણ પાઠ કરવામાં આવે તો તે માનવ જીવિત હોય તો પણ તે મુક્ત માનવ. મુક્તિ માટે કોઈ સાધના, કોઈ ઉપાસના, કોઈ અનુષ્ઠાન, વિશેષ પ્રકારનું અર્ચન દર્શન, કોઈ પરિક્રમા, કોઈ તીર્થયાત્રા, કોઈ બલિ, કોઈ પણ પ્રકારનું તર્પણ અર્પણ કરે ન કરે, કરે તો બહુ સારું, પણ જો ન કરી શકે તો જીવનમાં એક વખત પૂર્ણ શિવ મહાપળ ગ્રંથનું પારાયણ કરે છે તે માનવ મુક્ત માનવ છે. આવું ભગવાન મહર્ષિ વ્યાસ બોલ્યા છે. આવો એક શ્લોક આપણે ગાઈએ. એતં શિવ પુરાણમ હે સપ્ત સહિત માદરાત પરિપૂર્ણ પઠેદ્યસ્તુ સજીવન મુક્ત સજીવન મુક્ત. તે માનવ જીવિત હોય તો પણ તે માનવને મુક્ત માનવામાં પરિપૂર્ણ શબ્દ આપ્યો છે. સપ્ત સહિત માદરાત, આદરપૂર્વક માન સન્માન પૂર્વક શિવ મહાપળ ગ્રંથનો પાઠ કરવો, પારાયણ કરવું, તે માનવ મુક્ત માનવ છે. તો આપણે આટલું તો કરી શકીએ છીએ. ભગવાને આપણે 60, 70 કે 80 કે 90 કે 100 વર્ષનું જે કાંઈ આયુષ્ય આપણને આપ્યું છે તેમાં જીવનમાં આટલું તો કરી શકાય છે. પહેલા તો એવો એક વહેમ હતો કે પવિત્ર શ્રાવણ માસ આવે ત્યારે જ શિવ મહાપળ ગ્રંથનો પાઠ કરાય, પણ એ બધી માન્યતાઓ હતી. આજથી 20 વર્ષ પહેલા જ્યારે હું શિવ મહાપળ કથામાં પ્રવેશ કર્યો ત્યારે મને પણ એવું કહેવામાં આવતું કે શ્રાવણ મહિનો હોય ત્યારે શિવ મહાપુરાણ થાય. એક માન્યતા હતી. ભગવાન શંકર માટે કોઈ મહિનો નથી, કોઈ વાર નથી, કોઈ કાળ નથી, કોઈ ચોઘડિયું નથી, કોઈ મુહૂર્ત નથી. શિવજીના જીવનમાં કોઈ યુગ નથી, કોઈ કલ્પ નથી, કોઈ મન્વંતર નથી, કોઈ દિન નહીં, કોઈ રાત નહીં. એ જાગૃત દેવ છે, એ પ્રગટ જ્યોતિ છે, જ્યાં નિરંતર પ્રકાશ છે. ત્યાં કોઈ કાળની ઘડી નથી. તેથી શંકરનું એક નામ છે મહાકાલ. એ મહાદેવનું નામ છે. અને મને કહેતા ઘણો બધો આનંદ થાય. આ દુનિયાના કોઈ પણ દેવને મહાકાલ ન કહેવાય. મહાકાલ તો શંકરને જ કહેવો પડે છે. અન્ય કોઈ દેવતાઓને આપણે મહાકાલ ન કહી શકીએ. મહાકાલ ભગવાન મહાદેવ છે. અને વિશ્વનાથ ભગવાન શંકર જ છે ને. ભુવનના અસંખ્ય દેવતાઓ આપણી પાસે, પણ આપણે કોઈને વિશ્વનાથ ન કહી શકીએ, વિશ્વપતિ ન કહી શકીએ, વિશ્વ સર્જક ન કહી શકીએ. એ તો ભગવાન મહાદેવ છે. વિશ્વ રક્ષક ભગવાન શંકર છે. વિશ્વેશ્વર એક છે, વિશ્વનું સર્જન કરનારો, વિશ્વનો ઈશ્વર, એથી વિશ્વેશ્વર મહાદેવ છે. શિવ મહાપળમાં મહર્ષિ ભગવાન વ્યાસ એમ કહે છે કે જે 2 વખત શિવ મહાપળ ગ્રંથની આવૃત્તિ કરે છે, ત્યારબાદ 3 અને અંતે એમ કહ્યું 7 વખત જે શિવ મહાપળ ગ્રંથની આવૃત્તિ કરે એમને શંકર ભગવાનની ઝાંખી થાય. આવું ભગવાન વ્યાસ શિવ મહાપળમાં કહે કે 7 આવૃત્તિ કરવાથી, પણ શબ્દ આપ્યો આદર સાથે, સન્માન સાથે, માન સન્માન સાથે 7 આવૃત્તિ કરે છે તેને ભગવાન શિવની ઝાંખી થાય. હું યાદ કરું કથાના બીજા દિવસે બ્રહ્મલીન ડોંગરજી બાપાને એવું કહેતા હતા એમના કથામાં કે જ્યારે આપણા પુણ્યનો ઉદય થાય ત્યારે ભગવાન સપનામાં આવે. રાત્રિમાં આપણને સપના આવે એમાં ભગવાન દેખાય. આ પૂજ્ય ડોંગરજી બાપાના શબ્દો કે પુણ્યનો ઉદય થાય ત્યારે સપનામાં ભગવાન દેખાય છે. આપણને સપનામાં મંદિર દેખાય છે, સપનામાં સુંદર સરિતાનું દર્શન થાય છે, સુંદર સાધુ સંત વિપ્રજન બ્રાહ્મણનું દર્શન થાય છે. ત્યારે સમજવું જોઈએ કે આપણા પુણ્યનો કઈ ઉદય થયો છે. પુણ્ય જ્યારે આપણા જાગે છે ને પુણ્ય જ્યારે આપણા પ્રકાશે ત્યારે ભગવાન સપનામાં દેખાય છે. અને બહુ જ ઓછા માણસોને સપનામાં ભગવાન દેખાતા હોય.
બહુ ઓછા માણસો કે જેને સપનામાં ભગવાન દેખાય, બાકી લગભગ તો ભેંસ દેખાય, ભગવાન તો ભાગ્યે જ દેખાય. તો અવસર મળે તો 7 આવૃત્તિ કરવી. શિવ મહાપુરાણમાં મહર્ષિ ભગવાન વ્યાસ ગ્રંથના પ્રારંભે એમ કહે છે, કિમ બ્રહ્મી ફલમ, ભગવાન મહાદેવની કથા સાંભળવાનું જે ફલ મળે છે એ ફલનું વર્ણન હું મારા શબ્દો દ્વારા ન કરી શકું, પણ તેટલું જરૂર કહું છું કે જે કોઈ માનવ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે એ માનવ વંદન કરવાને યોગ્ય છે, એ માનવ પ્રણમ્ય છે, એ માનવ દર્શનીય છે. કોઈ પણ જાતિના હોય, કોઈ પણ જ્ઞાતિના હોય, કોઈ પણ વર્ણના હોય, કોઈ પણ દેશના હોય, કોઈ પણ વેશના હોય, જે માનવ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે એ માનવ વંદન કરવાને યોગ્ય છે. એક શ્લોકમાં તો એવું કહ્યું ભગવાન મહર્ષિ વ્યાસે, જે માનવ શંકર ભગવાનની કથાનું શ્રવણ કરે છે રુદ્રા એવ નઃ સંશયા, इसमें કોઈ સંશય નહીં ભલામણ, એ તો સાક્ષાત રુદ્ર તુલ્ય છે. જે કોઈ માનવ ભગવાન મહાદેવની કથા સાંભળે છે એ રુદ્ર છે, એ સાક્ષાત શંકર ભગવાનના સ્વરૂપો છે. અને વક્તા માટે કોઈ જો ભગવાન હોય તો તેના શ્રોતા જ હોય છે. વક્તા તો શ્રોતાનો પૂજારી છે, વક્તા તો શ્રોતાની પૂજા કરે છે, શબ્દો રૂપી પુષ્પ લઈને તેમના પર અભિષેક કરી રહ્યા છે. તેથી વક્તાની બહુ શ્રેષ્ઠતા નથી, આ એક વ્યવસ્થા છે. શ્રોતા આપણા પુરાણોમાં શ્રેષ્ઠ માન્યા છે. જે કથા સાંભળે છે, આ કથા એક તપ છે, કથા એક સાધના છે, કથા એક અનુષ્ઠાન છે. અનુષ્ઠાન શબ્દનો અર્થ થાય છે પ્રતિજ્ઞા. અમને ઠાન લિયા હૈ, બસ 9 દિવસ અમારે ભગવાન તારી કથાનું શ્રવણ કરવું છે, અનુષ્ઠાન. વિશેષ પ્રકારે કોઈ પ્રતિજ્ઞા કરવામાં આવે, અનુષ્ઠાન. કથા એક પૂજા છે. શબ્દો રૂપી પુષ્પ લઈને ભગવાનને આપણે અર્પણ કરીએ છીએ. કથા એ શબ્દોનું તોરણ છે જે જીવનને મંગલમય બનાવે છે, એ છે કથા. કથા એ કોઈ વાર્તા નથી, કથા એ ભગવાનનું વાંગમય દર્શન છે. મહર્ષિ ભગવાન વ્યાસ એમ કહે છે કે જે માનવ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે તેમનું તેના પરિવારનું સર્વ રીતે મંગલ થશે, સર્વ રીતે સારું થશે. અને હવે શિવ કથાનો પ્રારંભ થાય છે. પરંતુ તે પહેલા મહર્ષિ ભગવાન વ્યાસ ભગવાન મહાદેવની વંદના કરે છે, માં ભવાનીની વંદના કરે છે અને તેમના પુત્ર ભગવાન ગણેશને પગે લાગે છે. આપણે પણ શિવ મહાપણ કથાનો પ્રારંભ કરીએ. મહર્ષિ ભગવાન વ્યાસના શબ્દોમાં શંકર ભગવાનને પગે લાગીએ છીએ, માં ભવાનીને પ્રણામ કરી ભગવાન ગણેશને પ્રણામ કરીએ છીએ. ભગવાન વ્યાસના શબ્દોમાં જગતઃ પિતરં શંભો, ભગવાન વ્યાસ વંદન કરે છે. કેટલો સુંદર શબ્દ પ્રયોગ કર્યો છે. હે જગત પિતા ભગવાન શિવ, હું પગે લાગુ છું. અને નામ કેટલું સરસ પસંદ કર્યું છે, શંભો. વિભુ પ્રભુ સ્વયંભુ શંભો ભગવાન મહાદેવના નામ છે. ભગવાન મહાદેવના હજારો નામ છે જે વિષ્ણુ ભગવાનના મુખમાંથી પ્રગટ થયેલા છે. સહસ્ર કમલ મેં હો રહે ધારી કે નહીં પરીક્ષા તબે હી પુરારી, એક કમલ પ્રભુ રાખે જોઈ કમલ નયન પૂજન સહસોય, કઠિન ભક્તિ દેખી પ્રભુ શંકર ભય પ્રસન્ન દે ઈચ્છિત વર્થ, ત્રણયામ રક્ષાય ત્રિપુર હર જાગૃતિ જગતામ. એક એક નામ ભગવાન વિષ્ણુના મુખમાંથી પ્રગટ થયું છે. ભગવાન વ્યાસજીએ તેમાંથી એક નામ પસંદ કર્યું છે, શંભો. અને શંભો ભગવાન શંકરને કહેવાય, કારણ કે સ્વયંભૂ છે. કોઈ માતા દ્વારા, કોઈ પિતા દ્વારા નહીં, સ્વયંભૂ પ્રગટ થયેલો દેવ એ ભગવાન શંકર છે, જગતના પિતા છે. અને પૂરા વિશ્વનો પૂરા જગતનો કોઈ પિતા હોય તો ભગવાન શંકર છે. અન્ય કોઈ દેવતાઓને જગતના પિતા તરીકે આપણા પુરાણોમાં સંબોધિત નથી કર્યા. જગતના પિતા તરીકે સંબોધિત કરવામાં આવ્યો તો ભગવાન શંકરને, ભગવાન મહાદેવને. જગત પિતરમ શંભુ, આપ જગતના પિતા છો, જગતના સર્જક છો, આપ સ્વયંભૂ છો. હે પરમાત્મા, હું તમને પગે લાગુ છું, હું આપને પ્રણામ કરું છું. ભગવાન વ્યાસ જગતઃ પિતરં
શંભો જગતો માતરમ શિવા તત્પુત્ર ચ ગણાધીશં ન ત્વે તદ વર્ણયામહે ન ત્વે તદ વર્ણયામહે ન ત્વે તદ વર્ણયામહે. આ પંક્તિમાં ભગવાન વ્યાસજીએ શંકર ભગવાનની શરણાગતિનો સ્વીકાર કર્યો છે. શું કહ્યું? હું તમારા ગુણનો વિસ્તાર કરવા માટે સમર્થ નથી. ન તવે તદ વર્ણયામહે. હવે ભગવાન વ્યાસ જો ભગવાન મહાદેવના ગુણનો વિસ્તાર કરવા માટે સમર્થ ન હોય તો આપણે કેવી રીતે કહી શકીએ કે પ્રભુ અમે તમારા ગુણ ગાવામાં સમર્થ છીએ? બ્રહ્માદિક દેવતાઓ પણ ભગવાનના પૂર્ણ ગુણ ન ગાઈ શકે. ભગવાન વ્યાસ એમ કહે છે, હું શરણાગતિ સ્વીકારું છું. મારી વાણીને પવિત્ર કરવા માટે, મારા જીવનને સાર્થક કરવા માટે આપનો મહિમા ગાઉં છું. હે પરમાત્મા, યાદ કરો પુષ્પદંત મહારાજ. આમાં જે મહાદેવના ભક્તો હોય ને એને પુષ્પદંત મહારાજની ઓળખાણ ન આપવી પડે. કોઈ એમ દાવો કરે કે હું શંકર ભગવાનનો ભક્ત છું અને જો પુષ્પદંત મહારાજથી પરિચિત ન હોય તો સમજવું કે શંકરનો ભક્ત થોડોક ઓછો છે. કારણ કે પુષ્પદંત મહારાજ અને શિવ ભક્તોને બહુ નિકટના સંબંધો છે. પુષ્પદંત મહારાજ અને શિવ ભક્તો બહુ કનેક્ટ રહે છે, બહુ નજીક છે. આમાં જેટલા પરમ મહાદેવના ભક્તો હોય તેને પુષ્પદંતની ઓળખાણ ના આપવી પડે ને, એને મહિમાના સ્તોત્રની ઓળખાણ ના આપવી પડે ને. એ શિવ ભક્તો માટે તો એકદમ નિકટ, બહુ નજીક પડે છે પુષ્પદંતજી મહારાજ. એમના શબ્દો છે. આ પુષ્પદંતનો પ્રસાદ છે. મહાદેવ આપનો મહિમા દિશાથી પર, દેશથી પર, કાળથી પર, બુદ્ધિથી પર, મતિથી પર, પુરાણોથી પર કેવી રીતે સમજી શકીએ, કેવી રીતે સમજાવી શકીએ? પરમાત્મા આપના મહિમાને કોણ પામી શકે, કોણ સમજી શકે, કોણ સમજાવી શકે છે? જે વસ્તુ દિશા સાથે, દેશ સાથે, કાળ સાથે, બુદ્ધિ સાથે, મતિ સાથે, શબ્દો સાથે, પુરાણો સાથે જે વસ્તુ જોડાયેલી હોય તેને સમજી શકાય, સમજાવી શકાય. પરંતુ જે વસ્તુ સર્વથી પાર છે તેને કેવી રીતે સમજવી, કેવી રીતે સમજાવવી? કેટલી સુંદર રચના કરી છે પુષ્પદંત મહારાજ. મહાદેવના ભક્તો માટે આ સ્તોત્ર અમૃત કરતા પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. પુષ્પદંત બોલે છે, પારમ તે પરમ વિદુષો યદ્ય સદ્રશી સ્તુતેર બ્રહ્માદિના મવેદરસન્નાસ્તૈ સર્વ સ્વમતે વર્ણમાવતિ ગુણ મમાપ્યેષ સ્તોત્રે હર નિરપવાદ પરિકર. નિરપવાદ કોઈ પણ માનવ કોઈ પણ શબ્દો દ્વારા તમારો જે મહિમા ગાય એ નિંદનીય નથી, એ તો વંદનીય છે. જેની પાસે જે પ્રમાણે શબ્દ ભંડોળ. તેથી કોઈ પણ માનવ કોઈ પણ શબ્દો દ્વારા જે ભગવાન શંકરનો મહિમા ગાય છે એની નિંદા ન કરે. એ નિંદનીય નહીં, એ વંદનીય છે, નિરપવાદ છે. મારી કમર કસીને હું તમારો મહિમા ગાઉં છું પરમાત્મા. હું જાણું છું આપનો મહિમા બ્રહ્માદિક દેવતાઓ પણ ન ગાઈ શકે, પણ મારી વાણીને સાર્થક અને જીવનને પાવન કરવા માટે હું આપનો મહિમા ગાઉં છું. નિરપવાદ છે. મહાદેવનું એક નામ છે ભોળાનાથ.
દુનિયા એવું પકડી લીધું કે શંકર ભગવાન ખુદ ભોળો છે. હવે મહાદેવ ભોળો હોય તો આ આટલા બ્રહ્માંડો, અનંત કોટી બ્રહ્માંડ, તેમનું સંચાલન, તેમની વ્યવસ્થા, શંકર ખુદ ભોળો નથી. એ ભોળા માણસોનો ઈશ્વર છે, ભોળાનો નાથ છે. ન જાનામિ યોગમ જપમ નૈવ પૂજા નતો હમ સદા સર્વદા શંભો તોભ્યમ. એમનો ઈશ્વર છે. ના જાનો આરતી વંદન, ના જાનો પૂજા की રીત, સખીરી મેં તો પ્રેમ દીવાને, મેરો દર્દ ન જાને. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ. એમનો ઈશ્વર છે. જેમને કઈ ગતાગમ નથી, જેમને કઈ વેદનું જ્ઞાન નહીં, પુરાણોનું જ્ઞાન નથી, વિધિ વિધાનની ખબર નથી, મંત્રો જેને આવડતા નથી, એમનો કોઈ ભગવાન હોય, ભોળા માણસોનો ભગવાન હોય તો શંકર છે. ભોળા માણસોનો ઈશ્વર ઇતિ મહાદેવ છે. આ દુનિયા એવું પકડી દો શંકર બહુ ભોળો છે. ભલે આપણે સ્વીકારો શંકર ભોળો છે, પણ એટલું યાદ રાખવું, ડાયા અને સજ્જન માણસોની ઓળખાણ તેનું ભોળ પણ હોય છે. એ જાણતો હોય તો પણ છેતરાતો રહે છે, એ સજ્જનોનું લક્ષણ છે. એ જાણતો હોય છે ખોટું થઈ રહ્યું તો પણ આંખ આડા કાન કરી દે, એ સજ્જન માણસનું લક્ષણ છે. ભલાના સજ્જનો બોલી ન બગાડે, એ મૌન રહે છે. શંકર ભગવાનની શોભા છે તેનું ભોળ પણ, અને ડાયા માણસોની શોભા તેનું ભોળ પણ છે. એ જાણતો હોય તો પણ બધું આમાં આ મેળવતો હોય છે. શંકર ભોળો નથી, પણ ભોળા માણસોનો ભગવાન, જેને કાંઈ ગતાગમ નથી, એમનો કોઈ જો ઈશ્વર હોય, અને બહુ આદર સાથે હું સાધુ તરીકે કહું છું, આ પૂરી દુનિયાનો સરળમાં સરળ કોઈ દેવ હોય તો એ મારો શંકર જ હોઈ શકે છે, ભગવાન મહાદેવ જ હોઈ શકે છે. ભગવાન શંકર જેવા કોઈ સરળ દેવ આ દુનિયામાં એક પણ નથી. એક ભૂલ નહીં, કરોડો કરોડો ભૂલો કરો તો પણ ઉદાર બનીને જે ક્ષમા આપે છે, એવો ક્ષમાદાની ભગવાન શંકર છે. ઔઢરદાની તો છે જ, પણ એક શંકરનું નામ છે ક્ષમાદાની. દુનિયાનો મોટામાં મોટો કોઈ દાતાર હોય તો ભગવાન શંકર છે. ભ્રુ પ્રણહિતામ, પોતાના ભ્રુના ઈશારાથી દેવતાઓને વૈભવ પ્રદાન કરે છે, અને જે વસ્તુનો કોઈ સ્વીકાર ન કરે એનો સ્વીકાર મારો શંકર કરે છે, ભગવાન મહાદેવ કરે છે. શંકર જેવા દેવ આ દુનિયામાં એક પણ નથી. નિરપવાદ છે. ભગવાન શંકર ભોળાનો ઈશ્વર છે. આ પુષ્પદંત એમ કહે છે, હે હર, હર નિરપવાદ. આ સ્તોત્રમાં ભગવાનનું સંબોધન છે હર, મહાદેવનું નામ છે. આગળ એમ કહ્યું પુષ્પદંત મહારાજે, અતિ, બહુ પહેલેથી. અતિ શબ્દનો અર્થ થાય છે જે કાળની કોઈ ગણતરી ન કરી શકે, આટલા કાળથી, આટલા ભૂતકાળથી, કોઈ યુગની ગણતરી ન થાય, કોઈ મનમંતરની ગણતરી ન થાય, ત્યારથી આપનો મહિમા નિરંતર ગવાય છે, નિરંતર ગવાય. અતીત શબ્દનો અર્થ થાય બહુ પહેલેથી, બહુ બહુ પહેલે, જેને કોઈ શબ્દો દ્વારા જેનું વર્ણન ન થઈ શકે, ત્યારથી આપનો મહિમા નિરંતર છે અને સર્વ પંથોથી પર છે. પુષ્પદંતજી બોલ્યા છે, નહીં કોઈ શબ્દોના પંથમાં, નહીં કોઈ પુરાણોના પંથમાં, સર્વ પંથોથી પર છે. એવો તારો મહિમા છે પરમાત્મા. હું સમર્થ નથી, હું અસમર્થ છું. મધુસ્ફીતા વાચ પરમ મમૃતમ નિર્મિતવત. આ પુષ્પદંતના સ્તોત્ર છે. હવે ભગવાન વ્યાસજી મહાદેવને પ્રણામ કરી, માં ભવાનીને પ્રણામ કરી, ભગવાન ગણેશની વંદના કરી અને શિવ મહાપ્રાણ કથાનો પ્રારંભ કરે છે. હવે કથામાં પ્રવેશ થાય છે આપણો. કથાના કમાડ ખોલે છે, કથાના દ્વાર ખોલે છે. ભગવાન વ્યાસ જ્યારે શિવ મહાપ્રાણ કથાનો પ્રારંભ કરે છે ત્યારે કથા સાંભળનાર ઋષિ મુનિઓના મુખમાં શબ્દો મૂકે છે. આમ તમે જો, કથા વક્તા દ્વારા પ્રારંભ નથી થતી, શ્રોતાઓ દ્વારા પ્રારંભ થાય છે. આ શ્લોક વક્તાના મુખમાં નહીં, શ્રોતાજનના મુખમાં. પ્રયાગ તીર્થમાં ઋષિ મુનિઓ બોલે છે
અને સૂત પુરાણીનું સંબોધન કરે છે. ધ્યાન દેના. સૂત સૂત મહાભાગ. એ સૂત સૂત પુરાણી મહાભાગ. કેટલો સુંદર શબ્દ પ્રયોગ, મહાભાગ. અને આપ સૌ જાણો છો તે રીતે મહાદેવની સાથે જે જે વસ્તુ જોડાણી તેને મહાશબ્દથી સંબોધિત કરી છે. અહીંયાથી શરૂઆત કરો. શિવ પુરાણ નથી બોલતા, શિવ મહાપુરાણ. શંકર ભગવાનને દેવ નથી કહેતા, શંકર ભગવાનને આપણે મહાદેવ કહીએ છીએ. શંકર ભગવાનની આરતી નથી હોતી, મહાઆરતી હોય છે. શંકર ભગવાનની પૂજા નહીં, મહાપૂજા હોય છે. શંકર ભગવાનને અર્પણ કરેલો નૈવેદ્ય એ પ્રસાદ નથી, એ મહાપ્રસાદ છે. શંકર ભગવાનની કથાનું શ્રવણ કરવાથી પુણ્ય નહીં, મહાપુણ્ય પ્રાપ્ત થાય છે. ભગવાન મહાદેવની કથા અદ્ભુત નથી, મહા અદ્ભુતામ કથા. ભગવાન શંકરની રાત્રિને રાત્રિ નથી કહી, શિવરાત્રિ નહીં, મહાશિવરાત્રિ છે. મહા 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 મહા. તેથી મહાદેવની કથા સાંભળે છે એ ભાગ્યવાન નથી, એ મહાભાગ્યવાન છે. જે જે વસ્તુ મહાદેવ સાથે જોડાણી છે તેને મહાશબ્દથી સંબોધિત કરે છે. શિવ કથા સાંભળે છે તેને આત્મા નથી કહ્યો, તેને મહાત્મા કહ્યો છે. કારણ કે મહાદેવની કથાનું શ્રવણ કરે છે એ મહાન આત્મા છે. શંકર ભગવાનની સાથે જે જે વસ્તુ જોડાણી તે મહાશબ્દથી સંબોધિત કરી છે આપણે. તેથી શિવ કથાના પ્રારંભે ઋષિ મુનિઓ કહે છે સૂત પુરાણીને આપ મહાભાગ્યવાન છો. અને શ્રોતા વક્તાને આશીર્વાદ આપે છે. જુઓ જરા જરા. સૂત સૂત મહાભાગ ચિરંજીવન સુખી ભવ યસ્યા વયસી ન સ્થાતં શંકર પરમા કથા શંકરો પરમા. માનવ માત્રનું પરમ મંગલ કરનારી, માનવ માત્રને શાંતિનું દાન કરનારી એવી ભગવાન મહાદેવની આપ અમને કથા કહો. પ્રયાગ તીર્થમાં મહાત્માઓએ સૂત પુરાણેજીને શિવ મહાપણ કથા કહેવા માટે પ્રેરિત કર્યા છે. અને હવે સૂત પુરાણે શિવ મહાપણ કથાનો પ્રારંભ કરે છે. એક વસ્તુ ધ્યાન દેના, આમાં જે કથા પ્રેમી હોય ને, શ્રવણ પ્રીતિ હિ લાલ સાહા, એ માનવને જાણ હોય. ભગવાન વ્યાસ જ્યારે કથાનો પ્રારંભ કરે ત્યારે એક શબ્દ આપે છે, એક સમય, કોઈ તિથિ, કોઈ મહિનો, કોઈ વાર, બસ એક સમય આવું બન્યું હતું. જેવી રીતે રામચરિત માનસમાં ગોસ્વામીજીએ શબ્દ આપ્યો, એક બાર રઘુનાથ બોલા, એક બાર તેનતા જુગમાહી, બહુ સારી બાર, એક બાર, બસ એક બાર આવું બન્યું હતું. એ જ રીતે વ્યાસજી જ્યારે કથાનો પ્રારંભ કરે છે એક સમય એવો શબ્દ આપે છે અને કથાનો પ્રારંભ આ રીતે થાય છે. ધ્યાન દેના. એક સિમન સમય એક સમય કોઈ વિપ્ર એટલે બ્રાહ્મણ. આ કોણ બ્રાહ્મણ? તો ઓળખાણ આપી છે, નારદો મુનિ સતમા. નારદ નામના બ્રાહ્મણ. નારદ કોઈ બધે સામાન્ય પાત્ર નહીં, મુનિ સતમા, મુનિઓમાં શ્રેષ્ઠ નારદ. નારદો મુનિ સતમા, મુનિઓમાં શ્રેષ્ઠ નારદ. નારદ કોઈ સામાન્ય પાત્ર થોડું છે. પેલો બહુ નાનકડો ત્યારે કથામાં હું જતો, પિતાજીની આંગળી પકડી, ત્યારે કથામાં નારદની કઈ વાત આવે, લોકો કથામાં હસતા હતા. નારદ ઉપર આમ હસે. નારદ કોઈ હસવાનું પાત્ર છે? મુનિસત મહાનારદો. નારદની વંદના શંકર પણ કરે ને વિષ્ણુ પણ કરે છે. એ ભાઈ આ નારદ શ્રેષ્ઠ છે. અને નારદની કઈ વાત આવે તો શ્રોતાઓ ખડખડાટ હસે નારદ ઉપર. અને શંકર ભગવાનની કઈ વાત આવે તો શંકર ભગવાન ઉપર હસવાનું આવે. નહીં. આ દુનિયામાં મહાદેવ જેવા કોઈ શ્રેષ્ઠ દેવ નથી અને નારદ જેવો કોઈ સાધુ નથી. નારદો મુનિ સતમહા. આ નારદ કોણ છે? બ્રહ્મ પુત્રો વિનિતાત્મા.
બ્રહ્માના પુત્ર છે નારદ. કેટલી સુંદર એક શ્લોકમાં નારદની ઓળખાણ કરાવે છે આપણને. વિપ્ર બ્રાહ્મણ, મુનિઓમાં શ્રેષ્ઠ નારદ, બ્રહ્માના પુત્ર નારદ. નારદનો સ્વભાવ રમૂજી, સૌને આનંદમાં રાખે ને આનંદમાં રહે. નિરંતર પ્રસન્ન રહેનારો સાધુ, જેના મુખ ઉપર નિરંતર પ્રસન્નતા, નીરવ શાંતિ, એ છે નારદ. અને દુનિયામાં ઘણા માણસોના સ્વભાવ એવા હોય, હર હાલતમાં આનંદમાં જ હોય. કોઈ પણ સમયે તેને